ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સ્ટાન્ડર્ડ 12 ગુજરાતી મીડિયમ યુનિટ 1 એની અંદર રીડ 1નું નામ છે કેન યુ ઇન્સ્ટોલ લવ. આગળના વિડીયોની અંદર આપણે આનો હાફ પાર્ટ પોર્શન જોયો. એ જરા જરૂર રિકેપ જોઈ લઈએ શું હતું. તો આગળના વિડીયોની અંદર તમે જોયું તે ભાઈ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જે છે એ કસ્ટમરને ફોન કરે છે અને કહે છે ભાઈ કે કેન યુ ઇન્સ્ટોલ લવ, શું તમે લવ ઇન્સ્ટોલ કરી શકો છો. કસ્ટમર કહે છે હું બહુ ટેકનિકલ નથી, જાણકાર નથી, પણ કરી શકું છું થોડું ઘણું. એટલે હૃદય સુધી કાઢવાનું કહે છે. પછી કે કેટલાક પ્રોગ્રામ ચાલી રહ્યા છે, કસ્ટમર એવું કહે છે શું આ કેટલાક પ્રોગ્રામ ચાલી રહ્યા છે ત્યારે લવ ઇન્સ્ટોલ કરવો ઓકે છે. અને ત્યારે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે કયા કયા પ્રોગ્રામ છે ત્યારે આ વસ્તુ 4 મેં કીધું તું યાદ રાખજો. પાસ્ટ હર્ટ ભૂતકાળના દુઃખો, લો એસ્ટીમ નિમ્ન વિચારો, ગ્રજ ગુસ્સો, ક્રોધ, રિસેન્ટમેન્ટ, રોષ, ચીડ. પછી આને કઈ રીતે કાઢવા એના માટે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે લવ ઇન્સ્ટોલ કરશો એટલે ઓટોમેટિક પાસ્ટ હર્ટ જે છે દૂર થઈ જશે. પછી હાઈ એસ્ટીમ જે છે એ લો એસ્ટીમ ઉપર વિચારોનું લીપણ કરી દેશે. અને ગ્રજ અને રિસેન્ટમેન્ટ જે છે એને તો દૂર કરવા જ પડશે. આ બધી વસ્તુ જોયું હતું. અને આ ગ્રજ અને રિસેન્ટમેન્ટને કઈ રીતે દૂર કરવા તો એવું કીધું કે forgiveness.exe ને તમે વારંવાર રિક્વેસ્ટ કરો અને જગાડો. આ બધું આપણે જોયું હતું આગળ. અને ધીમે ધીમે લવ ઇન્સ્ટોલ થવા લાગે છે, બરાબર. અને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કે તમને એક મેસેજ આવશે. અને છેલ્લે એવું કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એવું કહે છે કે આ બેસ્ટ પ્રોગ્રામ છે, તમારે બીજાની સાથે અપગ્રેડ થવું પડશે. આ વાત થઈ હતી આપણે. એટલે જો તમને યાદ હોય તો આપણે અહીંયા જે છે એટલે સુધી આપણે પહોંચ્યા હતા. ખ્યાલ આવી ગયો. આગળ જઈએ દોસ્તો, એની ઉપરનો ફકરો ફરીથી લઈ લઉં છું. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે યસ લવ ઇન્સ્ટોલ થઈ ગયો છે, બટ રિમેમ્બર દેટ, પરંતુ યાદ રાખો કે યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ. આ ફક્ત બેઝ પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. ભાઈ તમારી અંદર લવ ઇન્સ્ટોલ થઈ ગયો છે નહીં કે ચેક કરવું હોય તો બીજાના હાર્ટની સાથે તમારે અપગ્રેડ કરવું પડશે. ખ્યાલ. હવે જ્યાં એરો કરેલો છે ત્યાંથી સ્ટાર્ટ કરું છું, ધ્યાન આપજો. એરો તો હમણાં જતો રહેશે પણ તમે ધ્યાન આપજો ત્યાંથી. ઓકે. કસ્ટમર એવું કહે છે ઉપ્સ અરે રે આઈ હેવ એન એરર મેસેજ. મારે એક એરર મેસેજ આવ્યો છે ઓલરેડી. વોટ શુડ આઈ ડુ? મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે વોટ ડઝ ધ મેસેજ છે? મેસેજ શું કહે છે? તો કસ્ટમર એવું કહે છે ઇટ સેઝ એરર ફોરવર્ડ ટુ. એનું નામ છે એરર ફોરવર્ડ ટુ. ટેકનિકલ ભાષાની અંદર જ્યારે કોઈ આપણે સોફ્ટવેર કે બધું ખોલીએ ત્યારે અંદર ના આવે કંઈ પ્રોગ્રામ ત્યારે એરર બતાવે એરર 404. તો એની જો હું વાત કરી રહ્યો છું એ કંઈક એરરનું નામ આપી દીધું છે અહીંયા કે એરર ફોરવર્ડ ટુ ચાલી રહી છે. અને કહે છે કે પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ, કે પ્રોગ્રામ જે છે એ અંદરના ભાગો પર ચાલતો નથી. એનો મતલબ શું કે ભાઈ આ પ્રોગ્રામ અંદરના ભાગો પર કેમ નથી ચાલતો? તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એવું કહે છે ડોન્ટ વરી મેમ, ચિંતા ના કરશો મેડમ, દેટ ઇઝ અ કોમન પ્રોબ્લેમ. આ એક સામાન્ય સમસ્યા છે. તમે જો ઘણી બધી કોમન પ્રોબ્લેમની અંદર બતાવતા હોય છે કે ભાઈ આ વસ્તુ ચાલતી નથી. ઇટ મીન્સ દેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ, કે લવ જે છે એ બહારના હૃદય એના પ્રોગ્રામની સાથે સેટઅપ કરવામાં આવ્યો છે. મીન્સ કે તમે બહારથી તો એવું કહી શકો કે ભાઈ અમે ખુશ છીએ, પણ અંદરથી તમે તમારો જે ઓરિજિનલ સ્વભાવ હોય, ગુસ્સો, તાણ, ચિંતા, ટેન્શન, આ બધું હોય, બહાર તમે ખુશી દેખાડો છો પણ એનો મતલબ ખરેખર તમે તમારી અંદર લવ ઇન્સ્ટોલ થયો નથી. બહારથી દેખાય પણ અંદર રન થતો નથી. આ એવું કહેવા માગે છે. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ, ઉપર જઉં છું દોસ્તો, પ્રોગ્રામિંગ થિંગ્સ, એટલે કે તે કેટલીક જટિલ પ્રોગ્રામો જેવું છે. જટિલ એટલે કોમ્પ્લિકેટેડ મીન્સ નોટ ઇઝી, ઇટ્સ વેરી ડિફિકલ્ટ, નોટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇઝીલી, દેટ ઇઝ કોલ કોમ્પ્લિકેટેડ. એટલે કે જટિલ પ્રોગ્રામો જેવું છે બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ
પરંતુ સાદા ભાષાના શબ્દોમાં કહીએ તો ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. એટલે કે સૌથી પહેલાં તો તમે તમારી જાત, તમારા ખુદના હૃદયને, લવને, પોતાના મશીનને પ્રેમ કરો, પોતાની જાતને, બીજાને પ્રેમ કરો તેની પહેલાં. યાદ રાખવા જેવું છે. એટલે કે આપણે એમ કહીએ ને ભાઈ બીજાને પ્રેમ કરો એની પહેલાં સીધી વાત એ છે યાદ દોસ્તો કે પહેલાં તો પોતાની જાતને, લવ યોર ઓન સેલ્ફ. જો તમે તમારી જાતને લવ કરતા હશો તો જ બીજાને તમને લવ કરી શકે કે તમે બીજાને લવ કરી શકો છો. આ વસ્તુ ધ્યાન રાખવાનું છે. આપણે આપણી જાતને જ સારી ના ગણતા હોઈએ, ખુશ ના ગણતા હોઈએ, બરાબર, તો બીજા પાસેથી કઈ રીતે એક્સપેક્ટેશન રાખીએ કે આપણને લવ કરે. આ લવ એટલે ફરી એકવાર હું રિપીટ કરી દઉં છું, લવ એટલે તમે જે સમજો છો એ વાત નથી થતી. અને આ જે બધું લવ છે એનું ડેફિનેશનમાં બનાવી છે. વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ લવ? લવ મીન્સ, યાદ રાખજો, હું ફૂલ ફોર્મ કહું છું, લોસ્ટ ઓફ ટાઈમ, આઉટ ઓફ માઇન્ડ, વેસ્ટ ઓફ મની અને એન્ડ ઓફ લાઈફ. દેટ ઇઝ કોલ્ડ લવ. ખ્યાલ આવ્યો? આવું બધું તમને બહુ જલ્દી યાદ રહેશે. લોસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ લાઈફ, આઉટ ઓફ લાઈફ, વેસ્ટ ઓફ મની એન્ડ એન્ડ ઓફ લાઈફ. પરીક્ષામાં પૂછાય તો લખી ના નાખતા, યાદ રાખજો. આ જસ્ટ ઓનલી ફોર ફન છે. એટલે કે આમાં ફરી આમાં આવી જઈએ ટેક્સ્ટબુકમાં કે ભાઈ એવું કહે છે કે ભાઈ તમે તમારી જાતને પહેલાં પ્રેમ કરો, બીજાને પ્રેમ કરો તે પહેલાં. કસ્ટમર સે સો વોટ શુડ આઈ ડુ? શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી, કોમ્પ્યુટરનો એક પૂછવાનો ભાગ છે ડિરેક્ટરી, કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ. શું તમે એ ડિરેક્ટરી એક શોધી કાઢી જેનું નામ છે સેલ્ફ એક્સેપ્ટન્સ? સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે પોતાની જાતને સ્વીકારવી. કસ્ટમર છે યસ આઈ હેવ ઇટ, હા છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે એક્સેલેન્ટ, શ્રેષ્ઠ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ, તમે આમાં ઘડાતા જાઓ છો, સારા થતા જાઓ છો. કસ્ટમર છે થેન્ક યુ, આભાર. કોઈક આપણા વખાણ કરે ને એટલે આપણને આનંદ આવે, એવાય થઈ ગયા આપણે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે યુ આર વેલકમ, ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ. હું તમને જે ફાઇલ્સ કહું છું એની ઉપર ક્લિક કરો એન્ડ દેન કોપી ધેમ ટુ માય હાર્ટ ડિરેક્ટરી. એ જે ડિરેક્ટરી છે એને માય હાર્ટ ડિરેક્ટરીની અંદર તમે કોપી કરો. તમે જે સેલ્ફ એક્સેપ્ટન્સની અંદર જે પણ વસ્તુ ફાઇલ છે એને માય હાર્ટ ડિરેક્ટરીની અંદર કોપી કરો. કઈ કઈ ડિરેક્ટરી છે? ફોરગીવ સેલ્ફ .doc. આ ડોક મેં કીધું જેમ એક્સટેન્શન છે, આપણે એનાથી મતલબ નથી. ફોરગીવ સેલ્ફ, પોતાની જાતને માફ કરતા શીખો. આપણે હંમેશા આપણી જાતને માફ નથી કરી શકતા એટલે આ પ્રોબ્લેમ થાય છે. બીજું છે સેલ્ફ એસ્ટીમ, પોતાના વિચારો, ઉચ્ચ વિચારો છે, સેલ્ફ વિચારો રાખો. આપણે હંમેશા બીજાનું જોઈને બળતરા કરીએ છીએ, ચિંતા કરીએ છીએ અને આપણે પોતાની જાતને બીજા કરતાં પાંગળા માનીએ છીએ. એટલે કે એવું ના માનશો. રિયલાઇઝ વર્થ, વાસ્તવિકતાનું ભાન કરો. આપણે દુઃખી શું કેમ થઈએ છીએ? આપણે વાસ્તવિકતા સ્વીકારી શકતા નથી એટલા માટે આપણે દુઃખી થઈએ છીએ, બરાબર. એટલે કેટલી વસ્તુ કેવી કરવાની કે છે? ફોરગીવ સેલ્ફ, માફ કરતા શીખો. સેલ્ફ એસ્ટીમ, પોતાના વિચારો રાખો. રિયલાઇઝ વર્થ, બરાબર, યોગ્ય મૂલ્યાંકન કરો. ભાઈ સાચું, વાસ્તવિકતાનું ભાન તમને હોવું જોઈએ. એન્ડ ગુડનેસ .doc, અને અચ્છાઈ, સારું કરશો તો સારું મળશે, બરાબર. એટલે આ વસ્તુ ધ્યાન રાખવાનું જોઈએ. તમે બધાનું સારું કરો છો તમારું સારું જ થશે, બરાબર. કર્મનો એક સિદ્ધાંત છે ભાઈ, કર્મ કરતો જા, ફળની ચિંતા ના કરીશ. સારું કરીશ એટલે ફળ તો મળશે જ. એટલે કે જો આ બધી વસ્તુ આપણી અંદર આવતી જાય, ફોરગીવ સેલ્ફ, સેલ્ફ એસ્ટીમ, હું વારંવાર ધીમે એટલે સ્લો જઉં છું. રિયલાઇઝ વર્થ, વાસ્તવિકતાનું ભાન, મૂલ્યાંકન, અને ગુડનેસ, અચ્છાઈ, આ રાખીશું તો આપણા હૃદયની અંદર નહીં તો ગુસ્સો આવે, રોષ આવે, બરાબર. ભૂતકાળના દુઃખો આપણને હેરાન નહીં કરે, આપણે ખુશ રહી શકશું, આનંદી આનંદ. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ. કોન્ફ્લિક્ટિંગ એટલે તકરાર, નડતરરૂપ ફાઇલ. સિસ્ટમ છે ઓટોમેટિક પેલી નડતરરૂપ ફાઇલ છે, બરાબર, એને લીપણ કાઢી નાખશે, એની ઉપર ઓવરરાઇટ કરે છે, ઢાંકી દેશે. એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામ. અને જે ફોલ્ટી પ્રોગ્રામ જે છે એને રિપેર કરી દેશે, થીંગડા મારી દેશે, રિપેર ઓકે કરી દેશે, ફર્સ્ટ ક્લાસ. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક .exe. પણ તમારે સેલ્ફ ક્રિટિક, પોતાની ટીકા ટિપ્પણી જે છે એને દૂર કરવી પડશે. આપણે હંમેશા આપણે ટિપ્પણી કરતા હોઈએ છીએ, હું આવો છું, હું તેવો છું, નબળો છું, માંદો, ઢીલો, નબળો, આપણે એવું માનતા હોઈએ છીએ.
from all directories and then empty your recycle bin afterwards to make sure. અને તમારું જે સંપૂર્ણ જે રિસાયકલ બિન જે છે એને એકદમ ખાલી કરી દો. મગજમાં કોઈ પણ પેલા વિચારો ના રાખો, એકદમ જે કહેવાય ને શૂન્ય મનસ્ક એવા થઈ જાઓ. ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન, અને ખાતરી કરી લો કે સંપૂર્ણપણે જતા રહ્યા છે એન્ડ નેવર કમ્સ બેક, અને વળી પાછા આવવાના નથી. તો તમારી અંદર જે છે એ ધીમે ધીમે લવ ઇન્સ્ટોલ થાય, પ્રેમ ઇન્સ્ટોલ થાય. કસ્ટમર કહે છે ગોટ ઇટ, હા થઈ ગયું. હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. હવે મારા હૃદયની અંદર જે છે એ ચોખ્ખી ફાઇલો આવવા મળી છે. smile.mpg ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાઉ. મારા મોનિટર ઉપર સ્માઇલ જે છે બરાબર એ ફરી રહી છે. મારા મોનિટર ઉપર જે છે સ્માઇલ રમી રહી છે. કારણ કે જો આપણા જીવનમાંથી દુઃખ, ક્રોધ, ગુસ્સો, રોષ આ બધું જ દૂર થઈ જાય એટલે આપણા જીવનમાં શું આવે? હાસ્ય, સ્માઇલ, જોય, હેપીનેસ. એટલે કે સ્માઇલ આવી ગઈ ઓન માય મોનિટર રાઇટ નાઉ એન્ડ ઇટ શોઝ દેટ વાર્મ, તે ઉષ્મા બતાવે છે, પીસ, શાંતિ, એન્ડ કન્ટેન્ટમેન્ટ, સંતોષ. જો તમે જીવનમાં સંતોષ રાખો તો તમે કોઈથી બળતરા ચિંતા, આ માણસ આખી જિંદગી એમાં જ કરે બળતરા, બીજા હું કંઈક રહી ગયો, હજી કંઈક રહી ગયો, હજી કંઈક રહી ગયો. 1 કરોડ ભેગા થયા હોય તો કે હજી 2 કરોડ જોઈએ, 3 કરોડ. ઉમ્મીદ જે કહેવાય ને, ગમે તેટલું આપો ઓછું જ પડે, ઘટે તો જિંદગી ઘટે, બાકી બીજું હંમેશા ઘટતું જ રહેતું હોય છે. એટલે કે સંતોષ માણસને હોતો નથી. આર કોપિંગ ધેમસેલ્વ્સ ઓલ ઓવર માય હાર્ટ. એટલે કે ઉષ્મા, શાંતિ અને સંતોષ જે છે એ મારા હૃદયની અંદર કોપી થઈ રહ્યો છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એવું કહે છે દેન લવ ઇઝ ઇન્સ્ટોલ એન્ડ રનિંગ. તો પછી જે લવ જે છે ઇન્સ્ટોલ થઈ રહ્યો છે અને ચાલી રહ્યો છે, યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. તેને તમે અહીંયાથી હેન્ડલ કરી શકો છો, સંભાળી શકો છો. વન મોર થિંગ બિફોર આઈ ગો. હું જાઉં એની પહેલાં બીજી એક વાત તમને કહી દઉં. હું તો અત્યારે લવ ઇન્સ્ટોલ કરીને જાઉં છું, પણ પછી આડોળું કંઈ કરતા નહીં એમ. કસ્ટમર કહે છે શું? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે લવ ઇઝ ફ્રી વેર. લવ જે છે ને એ ફ્રી છે ટોટલી. બી શ્યોર ટુ ગીવ ઇટ. કોઈને આપતા પહેલાં તમે કાળજી રાખજો. એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. અને એના જુદા જુદા મોડ્યુલ્સ છે, વિભાગ છે. તમે જે લોકોને મળો છો, તમે જે લોકોને મળશો એ બધાનો સ્વભાવ અલગ અલગ હશે, એના વિચારો અલગ અલગ હશે, અને તમને હર્ટ પણ કરી શકે છે. પણ જો તમે અપગ્રેડેશન હશો બધા પ્રમાણે તો તમે ખરેખર પ્રેમ પામી શકશો. દે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ. કે તેઓ બીજા લોકો સાથે તેને શેર કરશે. બરાબર? એટલે કે તેને બીજા લોકો સાથે શેર કરશે. પ્યાર દો, પ્યાર લો. જો તમે બીજા સામે હસશો તો તમારી હસશે જ. મલ્ટિપ્લિકેશન થાય, હાસ્યનું મલ્ટિપ્લિકેશન થાય. એટલે કે જો તમે બીજા લોકોને પ્રેમ આપશો તો સામેથી તમને પ્રેમ મળશે. એન્ડ દે વિલ રિટર્ન સમ રિયલી નીડ મોડ્યુલ્સ બેક ટુ યુ. અને તમને કેટલીક રિટર્ન સ્વચ્છ જે મોડ્યુલ છે, ફાઇલ છે એ મળશે. કસ્ટમર કહે છે આઈ વિલ, હું ચોક્કસપણે તેવું કરીશ. મારો જે અંદર લવ ઇન્સ્ટોલ થયો જેને હું અપગ્રેડ કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ. તમારી મદદ માટે ખૂબ ખૂબ આભાર. યાદ રાખજો દોસ્તો, ખ્યાલ આવી ગયો. લેસનમાં આગળના 2 ભાગમાં જોડે આપેલું છે, ગ્લોસરી અહીંયા આપેલું છે. બરાબર? આ એટલા માટે બી આમાં તો બહુ ઓછા આપ્યા છે, પણ જે આમાં પાઠમાં જે આવી ગયા છે એનો મિનિંગ હું બોલતો રહ્યો છું. એટલે તમે એક નોટબુકમાં લખતા રહેજો, એ તો બહુ જ કામ લાગશે. ડિસ્ટર્બ એટલે ઇન્ટરપ્ટ, ખલેલ પહોંચાડવી, ડિસ્ટર્બન્સ કરવું. ઇવન્યુઅસલી ફાઇનલી અંતે મોડ્યુલ સેક્શન, આ જે કહેવાય ને 4માંથી એક વિકલ્પ પસંદ કરવાનું પરીક્ષામાં પૂછાય છે, ખાસ ધ્યાન રાખજો. ઇન્વોક, અપીલ કરવું, જગાડવું. કોમ્પ્લિકેટેડ, જટિલ. રેપ એટલે શોર્ટ ફોર્મ ઓફ રિપ્રેઝેન્ટેટિવ, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ કહેવાય. આ યાદ રાખજો. બરાબર? આગળના વિડીયોઝની અંદર આપણે શોર્ટ નોટ લઈને આવું છું. આ એક્સરસાઇઝ થોડી સમજાવી દઉં છું તમને અંદર શું છે. આ થોડું દિમાગ લગાવવાનું છે. બરાબર? અહીંયા જે કહેવાય ને તો જોઈન એ વિથ બી કરવાનું છે. તમને એક સાઇટનું નામ આપ્યું છે પાસ્ટ હર્ટ, એનો મિનિંગ બાજુમાં આપે છે હર્ટ ઇન ધ પાસ્ટ, અને એનું એક્ઝામ્પલ આપેલું છે. કેવું કહ્યું છે તો શી ઇન્સલ્ટેડ મી ઇન ધ પ્રેઝન્સ ઓફ માય ફ્રેન્ડ્સ. તેણે મારા મિત્રોની હાજરીમાં મારું અપમાન કર્યું હતું. આ ભૂતકાળનો દુઃખ યાદ છે. બરાબર? આ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. લો એસ્ટીમ, લેસ રિસ્પેક્ટ ફોર, બીજાના માટે
ઓછું માન હોવું તેનું એક્ઝામ્પલ આમાંથી કયું થાય છે તમારે શોધી કાઢવાનું છે. પ્રેક્ટિસ કરજો, ખાસ કરવું જરૂરી છે. બરાબર. પછી આગળ જે છે ક્વેશ્ચન આન્સર જે છે, બરાબર, રીડ ટુ આપણે પછી લઈ લઈશું, પણ એની પહેલાં આપણે હજી ત્રીજો ભાગ થોડો બાકી છે. બરાબર, યા તો પોએમ લઈ લઈશું, યા તો આગળના વિડીયોની અંદર આપણે શોર્ટ નોટ લઈ લઈશું. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં ખ્યાલ આવ્યો હશે. કંઈ પણ ડાઉટ થાય તો તમે મારો વોટ્સઅપ નંબર છે 9998639080 પર પૂછી શકો છો. બરાબર, ફરી મળીશું આગળના વિડીયોઝની અંદર. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ. જય હિન્દ.